નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો હું સૌરવ ધોળકિયા હું આપણી ગુજ્જુ એગ્રી ટિપ્સ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો તમારી માફી પણ માંગુ છું કે ઘણા સમયથી આપણે વિડીયો પણ નહોતા આવતા। એનું એક કારણ હતું કે આપણે જે વરસાદ પડતો હતો જેના લીધે આપણે ફિલ્ડ ઉપર જતા નહોતા અને એના લીધે જ આપણે વિડીયો બંધ હતા। તો હવેથી રેગ્યુલર વિડીયો ચાલુ થશે, તો આપણે જે ચેનલ છે એની અંદર બન્યા રહેજો, જેથી કરીને તમને રેગ્યુલર જે વિડીયો છે ખેતીને લગતી માહિતીના એ મળતા રહેશે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જે વરસાદના લીધે મરચીના પાકની અંદર જે સમસ્યા આવે છે શરૂઆતના સ્ટેજની અંદર, તો એના વિશે વાત કરીશું। તો વિડીયોની અંદર બન્યા રહેજો, કારણ કે અત્યારે ઘણા બધા ખેડૂતની અત્યારે સમસ્યાઓ આવે છે કે એમના પાક છે મરચીનો, એની અંદર જે પાન છે પીળા પડે છે, જોઈએ એવો વિકાસ થતો નથી અને એમના જે છોડના મૂળનો વિકાસ સારો થતો નથી। તો આવી ઘણી બધી સમસ્યાઓ ખેડૂત દ્વારા આવે છે, તો એના નિરાકરણ માટે જ આ વિડીયો બનાવ્યો છે। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયો અંત સુધી જોજો, જેથી કરીને તમને પણ માહિતી મળે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જણાવીશું કે આ પરિસ્થિતિની અંદર શું શું આપવું, કયો સ્પ્રે આપવો, કયું ખાતર આપવું, તો એના વિશે વિસ્તૃત માહિતી આ વિડીયોની અંદર તમને જોવા મળશે। તો વિડીયોની અંદર બન્યા રહેજો। તો મિત્રો અત્યારે ઘણા બધા જગ્યાએ વરસાદ વધુ થાય છે, જેથી કરીને વધારે ભેજના કારણે આ પ્રશ્નો બને છે મરચીના પાકની અંદર। તો ઘણી બધી જગ્યાએ વરસાદના પાણીથી ભરાવો રહે છે, તો તમે જોઈ શકો છો આજુબાજુ કે પાણી અત્યારે પણ છે। તો મિત્રો આ જે ખેતરનો આપણે વિડીયો બતાવ્યો છે એ મારું પોતાનું જ ખેતર છે। તો આની અંદર પણ એ જ પ્રોબ્લેમ આવ્યો છે કે પાન પીળા પડે છે મરચીના, પછી જે જોઈએ એવો વિકાસ થતો નથી, મૂળનો સારો વિકાસ થતો નથી, છોડ કોવાય છે અને ઘણા બધા છોડ જતા પણ રહે છે। તો આવી બધી સમસ્યાઓ આવે છે। તો મિત્રો આ એક વધારે ભેજના કારણે, અમુક પરિસ્થિતિના કારણે, વાતાવરણના કારણે, અથવા તો જે જમીન છે એના કારણે, એટલે કે માટીની જે ફળદ્રુપતા છે એના કારણે પણ આ સમસ્યા આવી શકે છે। તો મિત્રો જ્યારે પણ પાણી ભરાય તો સૌ પ્રથમ તમારે પહેલું કામ એ કરવું કે ખેતરની અંદરથી પાણી દૂર કરવું, જેથી કરીને જે ભેજ છે એ જમીનની અંદર વધારે ના રહે અને જેના લીધે કોવારા જેવી સમસ્યા ના આવે, પીળા પાન ના પડે। તો આ પહેલું સ્ટેજ છે તમારે, એ તમારે કરી લેવું જોઈએ। અને મિત્રો તમે જોઈ શકો છો ખેતરની અંદર અત્યારે પણ પાણી છે, તો જેમ બને તેમ અમે પણ પાણી કાઢવાની પ્રયત્ન કરીએ જ છીએ। અને વરસાદ વધારે હોવાથી ઘણા બધા છોડની અંદર માટી પણ ચોંટે છે, જેથી કરીને પાન એના કોવા લાગે છે। આવી બધી ઘણી બધી સમસ્યા આવે છે। તો મિત્રો આ જે સમસ્યા છે એની અંદર પીળા પાન પડે છે, વિકાસ સારો થતો નથી, તો એના માટે તમારે શું કરવું? તો એના માટે તમારે આ ઉપરથી જ્યારે પણ વધારે વરસાદ હોય તો એ ટાઈમે તમારે NPK 19-19-19 વોટર સોલ્યુબલ ખાતર પ્લસ હ્યુમિક એસિડ અને કોઈ સારી ફૂગનાશક તમારે લઈ લેવી, જેથી કરીને ઉપરથી સારું એવું પોષણ મળે, છોડ ખોરાક લેતો થાય અને જેમ બને એમ પાણી કાઢી રાખવું, જેથી કરીને જે તમારો છોડ પીળો પડે છે એ અટકી જશે અને વિકાસ પણ સારો થશે। અને મિત્રો આ વાતાવરણની અંદર અત્યારે જે લીફ કર્લ વાયરસ આવે છે એનો પણ ઉપદ્રવ વધે છે। તો સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર સારી એવી જંતુનાશક જેમ કે થાઇમેથોક્સામ 25% છે, એસિટામાપ્રાઇડ છે, ઇમિડાક્લોપ્રાઇડ છે, તો આવી બધી જે જંતુનાશક છે એનો પણ ઉપયોગ કરવો સ્પ્રેની અંદર, જેથી કરીને તમારે જે જીવાતના પ્રોબ્લેમ છે એ દૂર થાય। સાથે સાથે ઈયળની પણ દવા લઈ લેવી જોઈએ, એનો પણ સ્પ્રે કરવો જોઈએ, જેથી કરીને આગળ જતાં કોઈ પણ પરેશાની ના આવે અને જે લીફ કર્લ વાયરસ છે એ પણ ના આવે। તો મિત્રો સ્ટાર્ટિંગના સ્ટેજમાં એ ધ્યાન રાખવું। હવે ખેડૂત મિત્રો ખાતરની વાત કરીએ, તો જો તમારો છોડ વિકાસ ના કરતો હોય અને પીળો પડતો હોય તો તમારે સાઈડમાં જો વધારે પાણી ભરેલું હોય તો યુરિયા આપી દેવું થોડુંક થોડુંક, જેથી કરીને એનો ભેજ ઉડી જશે અને તમારું જે પાન છે એ લીલું છમ થઈ જશે અને તમારો વિકાસ ચાલુ થઈ જશે। તો આ રીતે મિત્રો ખાતર પણ આપી દો। અને મિત્રો જો વધારે પ્રોબ્લેમ હોય તો તમે જો ટુવા આપો તો સારું એવું રિઝલ્ટ મળશે, કારણ કે મૂળનો વિકાસ અટકી ગયો હશે। તો આ જે ટુવા આપો છો જેમ કે 19-19-19ના છે, અથવા તો જે તમે ફૂગનાશકના ટુવા આપો છો અને જે પોટેશિયમ હ્યુમેટ છે એના ટુવા આપો, તો એ તમારા મૂળનો વિકાસ સારો કરશે, છોડને મજબૂત બનાવશે। અને જે ફૂગનાશક તમે આપો છો એના લીધે જે મૂળનો કોવરો અથવા થડનો કોવરો હશે એ પણ દૂર થશે, જેના લીધે છોડવા જાય છે। તો આવી સમસ્યા મારા પોતાના ખેતરમાં પણ હતી, તો મેં એ ટાઈમે ઉપરથી સ્પ્રે કર્યો છે 19-19-19નો, એક જંતુનાશક લીધેલી અને એક ફૂગનાશક લીધેલું। અને મિત્રો અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે સિલિકોન સ્ટીકરનો ઉપયોગ અવશ્ય કરો, કારણ કે જે સિલિકોન સ્ટીકર છે એ તમારા જે દવા છે એ તમારા પાન ઉપર, એટલે છોડના પાન ઉપર ફેલાવશે, એની અંદર ચોંટાડીને રાખશે અને અંદર સુધી ઉતારશે, જેથી કરીને 100% રિઝલ્ટ મળશે। કારણ કે વરસાદના લીધે જો દવા ધોવાઈ જતી હોય તો એનો જે ખર્ચો છે મોંઘવો પડે છે અને બીજી વાર એનો છંટકાવ કરવો પડે છે। આવી બધી સમસ્યા આવે છે, એટલે સિલિકોન સ્ટીકરનો ઉપયોગ અવશ્ય કરો। તો મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ આવે છે,
તો આપણે બતાવીશું કે કેવા કેવા પ્રોબ્લેમ આવે છે એ તમને વિડીયો મારફતે બતાવી. અને મિત્રો આ રીતે જો તમે કાળજી આપશો તો જો તમારો પાક મરચીનો પાક જો એના પાન પીળા પડતા હશે, વિકાસ અટકી ગયો હશે અથવા મૂળનો વિકાસ નહીં થતો હોય, જો છોડ છે કોવાય છે અથવા મૂળના અંદર કોવરો પડે છે, તો આવી બધી સમસ્યા છે. અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે આવી સમસ્યા આવવાની. તો તમે આ રીતે ટ્રીટમેન્ટ આપશો તો તમને સારો એવો ફાયદો તમારા પાકની અંદર જોવા મળશે. તો વધારે માહિતી માટે હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત કરીને તમે વધુ વિગત જાણી શકો છો અને તમે અમે સંપર્ક દ્વારા પણ તમે અમારી માહિતી લઈ શકો છો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી પૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવી નવી માહિતી મળતી રહે અને તમને ખેતીની અંદર ફાયદાઓ થતા રહે. તો મિત્રો આ રીતે તમે ટ્રીટમેન્ટ તમારા મરચીના પાકની અંદર કરશો તો અવશ્ય તમારા પાકની અંદર જે પીળું પાન પડે છે એ દૂર થશે, એટલે કે લીલોછમ થઈ જશે છોડ, વિકાસ સારો થશે, મૂળનો વિકાસ સારો થશે અને જે કોવારો લાગે છે અને કોવાઈને છોડવા જતા રહે છે એ પણ દૂર થશે. તો આ રીતેની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જે તમારા ફાયદા માટે જ છે. અને વધુ વિગત માટે હરિઓમ એગ્રો સેન્ટરનો સંપર્ક કરો અથવા તો મુલાકાત લો, જેથી કરીને તમને વધુ માહિતી મળે. ધન્યવાદ.